અત્યારે હાલ એવી સિઝન છે ને એવા પાવડા જલાયા છે તમે ખબર નહીં પડતી ના હોય તો ખરા ને જે મજૂર કર્યો હોય તો પૈસા છે ના લોય એટલે પૈસા તું આલે અમે બેનો ચાર કરું પૈસા તમારા ખરા ને ગીજામાંની નેઠી જોઈ મને ખબર પડે છે હું કોઈ ગોડો નહીં અત્યારે ખરા ને ગીજામાંની 400 રૂપિયા જોઈ ને એટલે બહુ કાઠું પડે છે એમાં કીધું પણ આપણે 2 પાળીઓ કાપી નાખીએ એટલે તારા મામાને તું ગોડો સમજુ છે ગધારા સમજુ છે નહીં ગોડા સમજતો હેળો ને અમે બળધાનો છોડી મેલ્યો છે ને હું વરસ જોડ્યો છે તો એનું એક કોઈ કારણ હશે કોઈ વાતો નહીં છો ના કીધી પણ આટલા વર્ષોથી તારા મામાએ કદી પાવડો પકડ્યો નહીં પકડ્યો પાવડો તો આજે પાવડો પકડ્યો તે પૂછ્યું તો હશે કે મામા પાવડો મેકી દીધો તો આજ તમે મારી મમ્મીને કીધું એટલે પાવડો લઈને હેડ્યા એનું કારણ શું છે પણ મને શું ખબર આમ તમે સીધા કીધું કે પણ પાવડા પડ્યા છે લઈ લે મેં કીધું થોડું કોક કોમ હશે મને થોડી ખબર હતી કે પાડીઓ કાપવાની છે એવું નહીં ભણા તાણે આજ તારી મમ્મી ખુશ થઈ રહી ને હા. 1 મહિનાથી બૂમા પાડતો હતો કલે આઈટમ બનાય તને આજ રે બોલી કે આજે 2 વીઘોના સારા કાપીને આવો ને તો તમારી મનપસંદ જે આઈટમ છે ને એ રેજ બનાવવાની છું એમાં મને હરક નહીં માતો એમાં પાવરો લીધો છે તો ચિંતા કરશો ને આઈટમ બનાવવાનો હોય તો પાડીઓ કાપી નાખશે એમાં યાર તમે સોમા કાકાનો તો વખો જો આમ સોમા કાકા હું કોક જોવા તો ખરા મારે છે સુખ છે હું છે એસી બેહી રહું છું તે મારે દુઃખ નહીં એમ નહીં જાતે ઘેર રોટલા કરીને ખાઉં છું અને તારી મારા આશા રાખવી પડે આમ તો તારે કાચીને કોઈ લાવવાનું કરે ને સોમા કાકા એનું નામ ના લેતા બીજું ગમે તે કે હોય ને તો હું કઈ નાખ્યો બાકી એવાનું નામ ના લેતા ઈ કણ તમારો હારો ઈ જઈને ઉભા રહીએ છીએ ને ધોકા મેલવાનું ચાલુ કરી દે છે પણ ગામમાં મારી કેટલી આબરૂ છે અને ઈ કણ જાઉં ને એટલે મને રોકના પ્રેમ કૂટે છે કોયલા આવી જાય પણ ખરો ને આપડા ગોમાનો ખરો સરોમણીઓ છે બીજું કોઈ નહીં સોમા કાકા તમે આગળ વાયા હોય ને બાવળિયા તો પછી કોટા જ વાગે અને મને તો ખરા ને ગોમ વાળા જિંદગી થી નડતા જ રહ્યા છે સોમા કાકા હું તો કઉ છું હજી તમારા પાસે ટાઈમ છે ના હોય તો તમારા હારાના પજે પડી જાઓ અને ના હોય તો ભીખ માજી લ્યો કે હું હાથ છેડી કોઈ ખરાબ ધંધો નહીં કરું કોઈ ખરાબ રસ્તા નહીં જાઉં તમે ગમે તે કરો પણ કે મારું ઘર પાર પાડ્યા લોકો કેટલા વખત પજ્યા પડજો કેટલા વખત બધું કીધું સોમા કાકા આ વખત ના હોય તો હું કહું એવું કરો કેટલા વખત માફી માંગી પછી હું કરું કે હોપડો મારી વાત રેતમાં પહેરી જાઉં મારી વાત તો હોપડો હું હબરું રી તો તમને આવતી છે મને બધી ખબર છે ઘણી આવે છે પણ ખરો હું સહન કરી લેવું પડે એક કામ કરો ના હોય ને તો અઠવાડિયું 10 દાડા 15 દાડા મહિનો ઘર સમય જતા રહો સીધા જ અને ઈકણ જઈને ઈવાની સેવા કરો પછી તો થોડા ઘણા બદલાય કર એમાં એ વાત તો સાચી કરી હો ઘર જમાઈ રહું ને તો મેર તો પડી જાય શોભા આવી બુદ્ધિ કાકા. ક્યાંથી લાવશે તમે તમારા બાપની જેટલી સેવા નહીં કરી ને એટલી તમારા હારા ગોબર ડોહાની સેવા કરો ઈવાનો મેલો ધોત્યો ધોઈ નાખવાનો સવારે ઉઠીને ઈવાનો લે ગરમ પાણી મેલી દેવાનું નાવા બેહી એટલે બહેડો કરી દેવાનો સવારે ઉઠીને અગરબત્તી કરવાની સવારે ઉઠીને ચકલો દોણા નાખવા દેવાનું ખાઈ રહ્યો એટલે કૂતરાને રોટલો નાખવાનો ટાઈમ થાય એટલે ભેસણ પૂરા નાખવાના આવું બધું કોમ કરવાનું અને સોમા કાકા મોટો ફાયદો શિયો છે તમને ખબર છે શિયો ફાયદો તમે ઈકણ જઈને આટલું બધું પુણ્ય કરશો તમારા બાપનું કોઈ જવાનું કે તમારા ગુજાના પોત પછી વાપરવાના જો અગરબત્તી કરવા દો તો કની ગોબર ડોહાની પોણી કનું નવરાવા દો તો ગોબર ડોહાનું ચકલો દોણા નાખવા દો તો દોણા કુના વાનો કૂતરો રોટલા નાખવા દો તો દોણા કના વાનો સોમા કાકા તમાર તો ખરું ને ફ્રીમાં દાતરા થઈ જાય એવી છે અને હુંની બાયડી વાયકણ આવી જાય બોલતી અચાનક જાઉં અને ધોકો લે ને તો માર ખાઈ લેવાનું પણ ખાવાનું જ નહીં સમજી જા વાત ને સોમા કાકા કુણી સોટાડવો પડશે તાને ઠેકવાનું પડશે કોની ગોળ તો ચોટાડવો પડશે અને નાવે તો ઉપરી જ જવું સોમા કાકા જે માર ખાય ને એનો માલ ખાય માલ હે તો મોહબ્બત હે સમજણ પડી ઓહો સરપંચ ને આદે કદી સોમા કાકા ખભો પાવડો કરીને નીકળ્યા છે શરમ માં બીજો ઓલે પાવરો લે ભર જવાનીમાં કોઈ દાડો મજૂરી કરી રહી અને અમે ગયડા ઘેરપણમાં જો કે પાવડો ખભો કરીને નીકળ્યા છે ની જિંદગીમાં નહીં પડે કોને પાવરો પકડ્યો હોય બસ સોમા કાકા બીજું કશું નહીં મને બધી ખબર પડી જાય છે અરે ભાઈ ખરા રહ્યા બધી વાતથી પટી ગયેલા છે એટલે છેલ્લી વાર કામ કોઈ રસ્તો નહીં પેલા બાપના સહારા છો જતા રે હું શોથી પેલું
ગ્રાન્ટ મોની મળતું નહીં હોય ને એટલે અમુક પાવરો જલાયો ઘેરથી. શોમા કાકા ઈ ભણિયાની મમ્મી તો ખરી ને ખસ કેમ નહીં બે હવા ના દે તને ઘેરમાં ખબર નહીં એ તો ખાલી વય બકર ને ઘેર તો નહીં આ તો હેડતું. 2 વીઘા સારા છે ને તો તું જોજે કા બફોર નહીં ફરે. શોમા કોઈ ચિંતા કાકા નહીં, તમે તાર તાવડો ચિંતા નહીં આજે. તમે આવરા ના બેઠા હોય ખેમા અમે અવળા નહીં બેઠા તમે અવળા નીકળ્યા છો તો પછી દારો તો અમે જ કરે જે હાથમાં કલમ બાળતો એ હાથમાં આજે પાવડો દેખાય નવાઈ તો લાગે કે પટી ગયા લાગે છે. હું પટી જાય એટલે લ્યા તમારે એટલે કોઈ નહીં મજૂરી નહીં જતો મારા પોતાના હેતરમાં જાઉં છું શોભા પણ મેં કાકા કદી તવન તારા જિંદગીમાં જેવો નહીં પટી જાય બધી વાતે તવન જિંદગીમાં મેં કદી પાવરો જલતા પાર્યા નહીં અને આજ ચમ પાવરો. શોમા કાકા ગમે તેટલું ગોળું ગયડું થઈ જાય ને આ નવી લગન લાલ ભરાઈએ ને પણ એ કદી મોટી યાદ ના ના થાય થાય. એ ગયડું ગયડું જ રહે પણ કોઈ પરભારા નહીં જવાનું ખેમા પોતાના ખેતરમાં જવાનું છે પાવડા લઈને એમાં તને એક ખબર નહીં હોય આખી બળજો માદો થેલો હોય ને એને ઘર બતાવો એટલે સેવા તમે હોતોરા સિલોય ભાઈ નાખે એટલું જોર મારે બળજો કે તમે બળદ્યા જેવા છો ગાર પાડી ગયા છો બળજો સમજજે આજ બળજો ઘર પાડી ગયો છે હે? બોલાની મમ્મી આજ આઈટમ એવી બનાવવાની છે ને એટલે મારાથી રવવાનું ના એટલે કીધું લાય 2 વીઘા કી સારા કાપી નાખો તમારો એટલે હું આઈટમ બનાવું છું અને અરે આઈટમ તો ખેમા ખાટલા પડેલો હોય ને મોણસ 6 મહિનાનો અને ખાય ને તો પટ્ટી મારીને દોરવા માંડે ઈમાં પાવડા લીધા ખેમા આઈટમ આજ એવી સુધી બનાવવાની કદી છે. મારા હાથમાં પાવડો જોયો ના તો આઈટમ ઓલી કર્યું છે સમજી જો આ આઈટમ બનવાની છે ને ખેમા એમાં મજૂર કરવા હેડ્યા છીએ નકર ના જઈએ હેડો હેડજો મોડું થાય છે પણ હા અરે આઈટમ નો હરક તો મને હેતરમાં જો તોય ઓછો નહીં થાય આ થાચી છે હેડો 2 વીઘા સારા ઘણા હાલ કપાઈ ગયા શોમા કાકા આ મારો ઓળશો એવી તો કેવી ઘરમાં આઈટમ બનાવવાની છે તો કદી પાવડો ના પકડતો તો 2 વીઘા ખબર પડી 2 વીઘા સારા કાપવા તૈયાર થઈ ગયો મને ખબર પડી જઈ હાની એને ખરા ને લાડવા બહુ ભાવશે આ સરપંચ છે ને એ જબ્બર લાડવા ખાય. શોમા મન કાકા. લાગે લાડવા ના બનાવવાના હોય. હું તો હું કઉ છું યાર હા. હમણાંથી મિયા લાડવા તો ખાતા નહીં ના હોય તો એક કોમ કરશું સરપંચ ને કહેશું કે ના હોય તો અમે તમારી કન પાડીઓ કપાવા આવીએ એરિયા આઈટમ અમને ખવડાવવી પડશે આપણે એક દાડાનું ઠંડુ તો થઈ જાય ને પાડીઓ તો અમે હોબળો જો ખેમા બે હેરાન, બે- વીઘા પાડ્યો છે બે હેરાન, બે આપણે અડધો વીઘો ભાગમાં આવે 4 જણા થયા છો કાકા હું તો કહું છું 2 ભાગમાં આવશે તો એક વધારે આવશે તતાઈને આવશે હે, 1.5 કલાક બંધ ઉલારી મેળશું. ચોમા કાકા ભરપેટ ખાવા તો મળશે કે હા એ સરપંચ પૂછો રે ખેમા એમાં ટાઈમ નહીં જો મારી વાત તો સાંભળો મોડામાં મોડું કરાવો છો ખેમા તમે શું છે શું આઈટમ બનાવવાની તે મારા તને કા કેવી પર ચોખ્ખું હું આઈટમ બનાવવાની એમ કેવું મારા તને શું કહેવાની છે પણ આઈટમ ભણો બે વાતો નતા કરતા. અરે ચોમા કાકા આઈટમ આપવાની છે હેતરમાં બનીને આપવાની છે અમાર હેતરમાં કોમ છે કોઈ હોય આઈટમ નથી પ્રોગ્રામ બનાવવાની અમારા ખેતરમાં છે સોમલા 2 વીઘા સારા કાપશું એમાં જો આજે ભણાની મમ્મી ખેતરમાં આવવાની છે ભાત લઈને બપોરે અને પેટ ભરીને જમશું અને પછી એ આવવાના છે હોઈ જાવ સરપંચ હું કહું શું છું આઈટમ આઈટમ નું નક્કી નહીં કીધું મારી મમ્મીને કે તમે જો અને હું બનાવીને આવું છું હું તો એ હું આઈટમ છે ને કેવા એ ભણાને ખબર નહીં પણ મને ખબર છે એ મને ભાવે છે ને એટલે મને ખબર છે મારી વાત તો સાંભળો એક કામ કરો કે હું કહું અમે નવરા બેહી રહીએ છીએ મોકા કોણ 2 જણા આઈએ. ના હોય તો પાડીઓ કપાઈએ અને ભણાર મમ્મી જે આઈટમ લાવે આપણે બધા ભેગા થઈને ખાઈ લેવું પાડીઓ કાપી તો દેવું હું પાવરો લેતો આવું. અમે નવરા જ છીએ કશો વાંધો નહીં તમારા આઈટમ ખાઈ હોય તો લેતા આવો. કામ કરવું પડશે કેમ એ શોમા કાકા માર ધાડિયામાં 2 પાવડા પડે લેતા આવજો તમે તે તાર ચિંતા કરશો ને આપણે 4 જણા ભેગા થઈને 2 ના ભલા 4 કશો વાંધો નહીં ખેમા જે આઈટમ આવશે એ ખવડાવી પડશે પણ ખેમા બોલ્યા પછી હું બીજું નહીં બોલું ભાઈ શું કીધું પણ અરે ખેમા કીધું તો ખરા તમે તાર હેડો ના કીધી અવની લાઈનમાં જે હશે અમારે મારી તમારી જિંદગીમાં કદી ખાધી નહીં હોય હા ઓહો. હું તો કહું છું એક આજ તો 2 વીઘા ઉલારી મેળ લે. એક હળીથી વાળવા બેસે તો કોઈ ઘર વળાય અરે એકના ભલા બે ના ભલા 4 4 જણા તો હું તો એક કલાકમાં હણફી નાખ્યું હેડો જાજા એટલે કોમ ને જબરું ને ઠકેમાં પાવડો નો તો કારીગર છું પાડીઓ નો કારીગર અરે છું ખેમા પાવરો ખેમા, જો હું અમે કદી પાવરો પકડતો નહીં પણ આજ ભણાની મમ્મી ને સવારે વહેલા કીધું કે તમને જે મનપસંદ આઈટમ
ભાવા છે ને ઓહો. એને હું બનાવી દે એટલે મને હરખ નામ આવ્યો કીધું 2 વીઘા શાળા કાપી નાખું તને અરે આપણે બધા ભેગા થઈને કાપી નાખીએ ને આપણે ભેગા થઈને બધા ખાઈએ. કેમાં ઉતા કરો હવે જે હેતરમાં પક્ષો તો જે છેલ્લું કોમ છે પાછું હા, આયા પાછળ ને પાછળ જ બહુ છીએ. ઢીલા હા તમે પાછા ગરદાની પક્ષો થઈને ઉતાવળીએ હેઠતા નહીં ને. કેમાં જો કોમ કરવું હોય તો હેડ પછી પાછા પગ કરે પાછો ઘેર જતો જો સરપંચ તમારા મોરી મુખ મારે કોઈ તને મજૂરી આલવાની નહીં ખાલી પારી નાખશો ને એટલે તમે ખાલી જોઈ લેજો વિચાર કરજો કના ખરેખર આરે મોણો એ તારા આઈટમ ખાય ને એટલે ખેમાં યાદ કરી છે અમારો ડોહો પાડ્યા ને ઇન્નમ હોવડ નતા જીવ્યા અમારો ડોશી માર્યો ને અઠવાડિયે આઈટમ બનાવતો ઈમો તાને જમા કાકા બીજું કોઈને ગરદણી કરું તો કીધે રાખે છે માં કાકા કોઈ ઉતાવળ નહીં કરવાની હોય કણીઓ રાગી શાંતિ કોમ કરવાનું બરોબર આપણા બાપનું કોઈ નાહી નહીં જતું હા. અને ખાવાનો ટાઈમ થાય ને એટલે દબાઈને વસૂલ કરી લેવું હા દાબીને ખાઈ જ લેવાનું શોમા કાકા ઈમો ઢીલા નહીં રહેવાનું અને આને બાકી ખરે ને, આ તો ખરા ને નામ હોવા કાઢીને નહીં જ્યાં એ ખરો ને ચોખ્ખું જી ખાઈ જાય એટલે ચોખ્ખા જીની જ બનાવશે આઈટમ મારે લાડવા શોમા કાકા લાડવા બીજું કશું નહીં મને ખબર મેલી જ છે. દેવાના 4-5 ઉતાવળ રાખો ગરદણી તો ટોક ટોક કરે પણ આપડે આ કોનું હકવાનું ને આ કોનું કાઢી નાખવાનું હા 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 હોન પાડ્યો વેચી જ મારો કશો વાંધો નહીં હવાનું પાડી આવું લઈને જાય કપતો બરોબર છે બેહો શોમા કાકા ઉતરો ચાલુ કરો ખેમા હાલો બોલા તું કેમાં એ રે આઈટમ ઉપર તો પાછી 1 લોટો સાઈઝ પીવો ને તમે ઓહો એટલે તો કોઈ આરામ લાગે શરીર ને સરપંચ આજે પેલા બરોબર નું કામ કરી અને થાકી દઉં છે બરોબર નો ભૂસો થઈ જવું છે અને આઈટમ આવે ને એટલે કાપો કાઢી નાખો શોમા કાકા ઉભા કરો ને પચી જાય વાતો ના કરતા ચાલુ કરો હાથ હલાવો તમે બોલા તું ના આવો તો એમ જા હું ના આવો તો પેલી નેક કમ્પ્લીટ કરી નાખો કોઈ વાંધો નહીં કાપતો આમ તો ખેમાયો હંગાથી તમે ખટકો કરો હા હા બોલા હા સરપંચ ઓ સરપંચ તું ચાલે ખેમલા તારા આઈટમ બનાવવાનો છે ને શીરો બનાવવાનો છે વાતો મોટી કરે છે ને હજી તો 4 પાવડા મારે ઉભો થઈ ગયો છે એમ નહીં કેતો હું મનમાં વિચાર કર કરું છું શેનો વિચાર આવ્યો કે ચોખ્ખાજીનો શીરો બનાવવાનો છે ના ખેમા શીરો નહીં તો પછી ચોખ્ખાજીના લાડવા લાડવાય નહીં મારું શું ખબર પડતી નહીં શીરો બનાવવાનો નહીં લાડવા બનાવવાના નહીં એનું શું બના તો નહીં શીરો કે નહીં લાપસી કે નહીં જલેબી કે નહીં ગુલાબજાંબુ એમાંથી કોઈ આઈટમ નહીં તમારા શરીરનું નુકસાન ના થાય ને એવી આઈટમ બોણા મમ્મી બનાવવાની છે શોમા કાકા નવી આઈટમ ખાવા મળશે ચાલુ કરો ખેમા ખેમા આઈટમ બધો ના આવડે હા અમુક જેમ ગયરો શીખવાડતો જવાનું ડોસો ઓવે. એવાનું જ આવડે તમે વાતો કરાવશો ને કોમ કરવા દો પેલા ડોહા રોજ ખાતા ને અત્યારે આપડે મહિના પાડતા નહીં આજ કોમ કરાવી લેવું પડશે ઓહો સુમલા ખેમલા હા કઈ પટી જા કહું એ જીવનલાલ વાતો નહીં કરો કોમ ચાલુ છે તાર રસ્તા તું જા અમો કોમ કરવા દે હે હા કઈ પટી જાવ એવું લાગે છે અમે તો મજૂરી વાળી જેવા લાગે છે પણ તું પટી જેવો એવું લાગે છે અરે અમે નહીં પટી જાવ પટી જવા તો કોઈ નહીં વેલા વેલા શું છૂટો મેલી દીધો છે કોકને કોમ કરવા દે કે અને સરપંચ ઓન મજૂરી લાવે છો કહું એ બુદ્ધિના બારદોન વાયકણ મજૂરી નહીં આયા સરપંચના ઘેરથી ને ભોળિયાનો મોમી હા. આજે નવી આઈટમ બનાવી લાવવાનો છે આખા ગામમાં કોઈને નહીં બનાવી એવી એ ખાવા માટે આવે છે સ્પેશિયલ એ આ કદી 2 વીઘા પાડી તારા જીવનમાં ખાધી કદી આઈટમ આ 2 વીઘા પાડીએ ઉલાડીને પછી ઓબાના સોયા બેઠા બેઠા ખાવાનું જ ખા. ખેમા ઉતાર કરો ઓહો અરે એમને ના મજૂરી કરે ગમે તે પણ સરપંચ નો ઘેરથી ખરો ને કોક તો આઈટમ બનાવી લાવવાનો છે મો અરે કાઠા થઈ ગયા છે જીવનિયાન દોશીને કદી મરચું મંગાતા નહીં આવડતું લે સાચી વાત છે એ સર- હું બનાવે રે એ સરપંચ ઇન્નમ હુકાઈ ગયેલા પાપડ જેવો નહીં થઈ ગયો એ સરપંચ હું હાલ્યા આઈટમ આવે ને તો થોડી મને આલજો પાછા જીવણિયા આઈટમ ખાયું હોય ને આ ઇન્નમ મજૂરી નહીં કરતા ખેમલો ચમલો બે હા જે કામ કરે ને એને જ ખબર આવવાની મફત તો હોય પહેવાય નહીં દેવાના તારા જેવન તો એટલે વાયકણ કોમ કરીએ પછી જ આઈટમ આલવાની હવે તમે મફત ખવડાવ લે તને તો સરપંચ હું એવો કોમ કરાવું મને મળશે આઈટમ જીવણિયા તું હવની લાઈન માં કામ કરતો હોય તો તને એ ખવડાયો ઓમે મારા પાડીઓ કાપવાની છે સરપંચ મારા કપાન પાડીઓ કાપવા જતો તો પણ હું છે ના હોય તો પેલા તમારા પાડીઓ કપાઈ દેવડા હું કાલે મારા કાપ્યો તારી ડોશી બોલાતો નહીં ને અરે ડોશી એવું બોલા એને શું ખબર પડવાની છે હેતરમાં જતા રે
એ વાત આપવાની તો નહીં ને હેતરમાં ના ના એ રે મરચું રોટલો લઈને આવવાનું કહેતી હતી. તારી જિંદગીમાં મરચું રોટલો ખાઈ ખાઈને તો હુકાઈ ગયો. ડોશીને કે કે મારી ડોશીના ગોરી આઈટમ ખવડાવું તો 5 વાર વધારે કાઢે. હા સરપંચ આજે તમારે ઘેરથી સેવી આઈટમ બનાવીને લાવીશ. મારી ડોશીના વાત ના આવી જીવણિયા. ઓમાં મરચું રોટલો ખાવો પડે એના કરતા આવી આઈટમ જ ખાવી છે. ખેમા હું આવી ગયો. મજૂરી વાળા આખા ગોમને ભેગું કરશો કે હું પાડ્યો કપ્પા એમાં ચિંતા કરે ને હું આ પાવરો મેલી જાઉં છું ને તે કીધું 4 માણસો વધી ગયા છે એટલે થોડી વધારે બનાવી લાગજે ભાઈ. હા તો જો રહીને ખવડાવે ના કપા આખા હેક્ટર ની પાડીઓ કાપે ને આટલું ભાગમાં હોય તો શું કરવાનું? જીવણિયા ડોશી ગોરી મારી ડોશી શીપણી નહીં. એ સરપંચ આવું કેવાનું યાર. મારી ડોશી ને કાકોટો કરે ને તો તપેલું ભરીને વધી કાઢે. હા તો ઉતાર કર લે, ના હોય તો ડેગડું ભરીને બનાવ્યું. જીવણિયા ભરી તો ના ચાલે ખેમા. કોમ કરવાની છે. કઢાઈ ભરીને બનાવવાની છે. હજી હાલ આવ્યો છે ને આઈટમ ખાવી છે. પાણી તો નાખ. તમે બધા આઈટમ હમો બનાવો છો ખેમા. હા, અમે તપેલો તપેલા ના બનાવે રે આઈટમ તો હા. કારી દૂધી જો હવે શું વાત કરો? ઓળશ્યું સોમા કાકા હારી આઈટમ એક વખત તો જોણવી જ પડશે પછી ના હોય ને ખબર તો પડી જાય ને તો તું તાર બાયરીન કે તે ના હોય તો આપણે કાલ બનાવીએ પછી. સોમા કાકા પત્તો અઠવાડિયા ને અઠવાડિયા આવશે તમે એક વખત હારી કોમ કરો ને એ કોમુ વાળા ખેમલા કોમુ વાળા. એ જીવનલાલ ઉતા કરો હળો. અરે પણ આપણો તો પહેલો નંબર છે પારી હમણાં જો. જોવાજો પાછા વ્યવસ્થિત ચડાવજો જીવનલાલ. આખા ગામના બોરોનું પાણી વારે ને કોઈ પાર્યું નહીં ફાટા એવી પાણી નાખો હું. જીવનલાલ બરોબર છે, ભારે ચડાવો, આઈટમ આપવાની છે, ખાવાનું જ છે, ચિંતા કરશો નહીં. અરે ખાવાની તો ખરા જ કે કોમ કરી છીએ ને. એ વાતો કરાવવાનું ઉતાવળ કર ને યાર મેલો પાવડો ખેમા પૂજ્ય કેટલી વાર છે. હા કાક હજી તો ચાલુ એ કર્યું નહીં જીવનલાલ ખાવા માટે તમે મરી જશો હો. હજી હાલ આયા છો. ત્યાંથી પૂછવાય શું ખુબ એ સરપંચ હું કઉ છું જીવણિયા વાતો બહુ કરસ તું હા. ના હોય તો આટલી પાડી નાખી દઉં હું પછી ચાલશે ને. શું ચાલશે? આઈટમ મળશે ને. હાલે એક વાત આઈટમ આલો ચાલશે તને બીજા વખત નહીં આલો માજે તોય. એવું ના, ના ના ચાલે બીજા વખત તો ખાવાની જ છે કા. જીવણિયા દરેક ખાવું હોય તો બધું કોમ પટાઈ પછી ખાવા મળશે. સરપંચ જલ્દી મંગાઈ દો અમે તૈયારી જ છે કા. આ હું તૈયારીમાં જ આપવાની બોલાની મમ્મી. હા, હા, હા. તો તો વાતો કરશો ને અમે એક એક પાડ્યા છે ભાગમાં પેલું મંગાવવાનું કરો આઈટમ એમાં શાંતિ રાખો જેટલું મજૂરી કરી છે ને એટલે તમારી ખાવામાં મજા આવશે. સરપંચ બેહી રહેવું પડે ને ના આ જેમાં પાવરોનું કામ કરીને નહીં ને એક રોટલો ખાઈ જતા ઓવે. એમાં આઈટમે તમે ઝાપુટી જાઓ. જો આપણા છેલ્લી પાર છે આટલી નાખીને પછી મુને વધની નહીં નાખો આપણે વધારે નાખી આપણે છેલ્લી છે ઓહે કેમાં આમાં મોચમાં આવેલું હું કે બગાડો છો? હા, સરપંચ બધી તો થોડી અમે નાખીએ ને આ જીવણીઓ લેટ આવ્યો છે જીવણીયાની એક ઓળ ઓછી છે એને કે નાખી દે તે એક વખત હું વધારે ખાયો તમને એક જ વખત મળશે પાછા. એટલું વાર લ્યો લાગશે. કરો વાત વાત સાચી છે ખેમા. શું વાત સાચી છે એને વધારે પાછળથી નાખે તો એક વખત વધારે આલ્યો એને. હા અને ખેમા ના હોય તો ઘેર જવો તો જો આઈટમ આવે તો હું ખાયો જ. એ જીવણિયા મજૂરી કરી તો ઘેર ઉકા જોઈ લે. આ તો ના ખાવી હોય એ જીવનલાલ હેવાની યાર મોડું કરાવો આઈ તો. ગયો પણ આઈ ગયો. ચોમા કાકા આપણે બે જણા ખરા ને એકબીજાને ટેકો કરે દેશું અને ફટોફટ પટાઈ દેશું હું કેવું કયો આદા ખાવામાં ઢીલા નહીં રહેવાનું દાબીને ઠોકી નાખવાનું છે ચોમા કાકા આરો ઢીલો ખેમા આ લોકોને મજૂરી કરી કરીને તો ચાલશે પણ અત્યારે તો દાબીર ખાઈ જ લેવાનું. આ લોકોને મજૂરી કરી કરીને તો ચોમા કાકા કંટાળ્યા હા કે મજૂરી કરી કરીને ખેમા હ, બબર હ, મારો એક વિચાર આવ્યો હો હ. દિવાળી કોઈ ગમે તે નવું કરવાનો વિચાર છે મારો. શું કરવું છે ગાડી ચોરાવાનો વિચાર છે. ના હોય તો કારો વાઘ ચોરાવું કે ફોર્ચ્યુનર ચોરાવું કે ઠાર ચોરાવું. શોમા કાકા સોના મોના પેલા પુંજાબાની વીઘો જમીન મેલી છે ને એ રીએ છોડાવો ગાડીઓ પછી છોડાવજો ઉતા કરો પર બારા રોટલા ખાવાના અને હજી તો ગાડો છોડાવવાની વાતો કરી છે ના વિચાર છે. એ ખેમા ના વાતો પછી વાતો કરી લે બેહીન. આ ચાલુ જ છે બોલા ચાલુ છે કરી. એ ભોળા તાર મમ્મી કેટલા રહી. જીવનલાલ આવશે ઉતા કરો. હા, અમાર ભલા ઉંમર થઈ પણ પાર તો હવના આગળ જ હોય. એ ભોળા હા ના હોય તો હરી કાઢીને લઈએ કે પેલી આઈટમ ખાતા જીવનલાલ, છીએ. લેવા જવાની જરૂર નહીં. ઘેર કહીને આયા છીએ મારા મમ્મીને ટાઈમ થાય ને એટલે ખેતરમાં આવી જાય અને જેટલું ખાવું હોય ને એટલું ખાજો પણ અત્યારે કામ કરો.
શું કે કોમ પટાઈને ઘેર જવાનું છે? ટાઈમ ઢોલ વાગે ને એ નાચવાની મજા આવે લે. હા, સરપંચ વાત સાચી, પણ પેટમાં ભૂખ લાગી આમ છે. ઉનાળામાં વિવાહ આદર્યા હોય ને તો આમ ઢોલ વગાડે તો મજા આવે. ના હોય. તાણે પછી ટાઈમ જ વાતો વાગે જીવનલાલ કશો ઉતા કરો. વાંધો નહીં, હેડ પણ. ડોશી મરી જાય પણ 12મું કણી ઊંડ તો મેર આવે. ના ના ઉતા કરજો જીવન. હા પાછો કશો વાંધો નહીં, કર મેલાવો આ બાકા ટિફિન. જીવણિયા ભોણાનો મમ્મીનો ટાઈમ જોયો. આઈ જો ટિફિન. એ આવું જજો જીવણિયા આ આટલી પાર ખટકો ખરો. આ પાવડો લેતા તો એ બાદ નેક કરવાની છે. એ મૂર્ખા પૂરું કરો. કોમ પૂરું કરી ખેમા કોમ પૂરું કરીને આવો. આવી જાય આઈટમ. એ શોભા કાકા ઉતાવળ કરો ઉતાવળ, પેલી ઘેરથી આઈટમ બનીને આવી જાય છે. એક કામ કરજો, અમાર તો પતી ગયું છે ભાઈ. શામના વાટ જોઈ રહેતા પાવડો લઈ લે ખરો. પટી ગઈ છે આપણે તો. જીવણિયા પતી ગયું છે, ધોઈ લે હાથ તો ખર. જોઈ લે જોઈ લે. જીવનલાલ આપણે કોઈ લોબુ નહીં, રાસવાલ બાકી છે. ખેમા મારો પટ્ટી જવાય છે, આઈએ મેં. તમે તાર હવે ખાઈ લે પછી આવો. એ ના ના, હાલ જ આ. જીવનલાલ ઉતા કરજો. એ ભણે હે જલ્દી. ઉતા કરો. હાશ, અમુ વાંધો નહીં, અમુ જવું પડશે, ભૂખ લાગી છે. ને. હા, ઓ ભણા પતિ હું જોઉં છું કમ્પ્લેટ જોતો આવું, તમે તાર પોકો. હા હા ભણા. અરે વરખ્યા ખાવા બોલે તો એટલી ઝડપ કરીશ, એટલી ઝડપ કરે છે ને ના પૂછે વાત. હજી ભાત આવ્યું છે, વાળતી પટ્ટીઓ કરી છે પાવડા લઈને. બોલો જોતો જાય ને ના કાતો ખેમાનું સોમલાયમાં નક્કી નહીં. ઠોડે પાડીઓ નાખી દઈને વચમાં એમ ના શું હોય પોણી વાળીએ તાણે ખબર પડે. હું જોતો જાઉં. હેલો આ ખેમાને તન્ના ખવ કરતા હતા ને હજુ સુધી અલે ખેમા અલે જીવન નહીં ખાવી અરે ખાવાની છે. તો પછી હેડો કે હેડો. હા, આયા. અરે ખાવાનું જ છે કે આખો દાડો મજૂરી એવું કરવા કરી છે. વાત કરો તો ભલા આદમી. શોભા કાકા હું તો કહું છું લુગડો ના બગડી એવું કરો કોક. એ નાનો લાવો હળો. ખેમા આને જીવન જો. અરે જીવાણીયા તો નહીં ચાલે, નાકે તો અરે જીવન અપ્પા થઈને હા? અપ્પા થા લાવો. એટલે ખાવાનું કહેતો તો ને અપ્પા શાનું કર્યો. એ શી કર કે જીવન અપ્પા હા એ ના આયો. નહીં ખેમા તું યા હું બકાવું છું. હેડો સરપંચ લાવજો, હેડો. ફટાફટ લાવો હળો. વહુમાં ખરું થમાય એવું નહીં, ભૂખ વધારે લાગી છે. લેટવા ઉતાવળ કર્યા વગર ના હોય તો પેલા ચંપલ કાઢ પછી આમ આગળ બે. જીવણીયા ધરપત જેવું કોઈ શકે નહીં. નહીં પતી ગયો છે સર. જીવનલાલ મારી અડન. અલ્યા ભોય બેસ. સમ, આ બેઠો જ ચૂકા. ખવ કરી નહીં પટી જાય. જીવનલાલ બહારના પાકમાં છે. અરે બરોબર ની ભૂખ લાગી. લેતા આવજો. તને એકલા લાગી છે. ચાલુ કરો ને. ખેમા હેતરમાં ખાવાની તો મોજ જ અલગ છે હો. સાચી છે સરપંચ હો. મજા વધારે ખવાય. ડોહા પેલા હેતરમાં ખાઈ તો કેટલું જીવીને જ્યા. શોભા કાકા મેક તો હારી આવે છે. એ ખેમા એ કોમય ના કરતો. સરપંચ હું તો નાળું ઢીલું કરું છું યાર. થોડું વધારે ખવાય કે એટલા માટે. બેહી જા ખેમા, બેહી જા. લ્યો કોણા પેલા ના હોતા અરે જીવણીઓને આપણા મહેમાન કહેવાય. પેલા ઈવન જમાડી દઈએ પછી આપણે બે જણ કોઈ વાંધો નહીં. તમે તો ઘેર જઈને આ ખાઈ કઈ હોય લેજો. મજૂરી કરી છે ને? જાણ તો પેલું હોય જ મેલી એ ખેમા હાલો હું લાવો. શાંતિ રાખ. તમારે તો ડોસી ઘેર બનાવે છે કઈ. લ્યો જીવનલાલ. હા લ્યો સોમાકા. પણ પાણી લાવજે થોડું. ચાલુ પાડો ખેમા. પોણી કહું. સાફ કરી દો ને મોઢું. નવી આઈટમ છે આ તો. હા ભણા પોણી લ્યો માટી બાટી જાય ના કા પેટમાં. જીવણે તારી મૂછો ધોઈ નાખજે. કેમાં આ ઓર મારો અવરો પર હે ને? હારું, આ બાજુ આવી જાઓ, આ બાજુ તો પેલા. નહીં ફાવતું હોય. જો યાર પાણી તો લાય. ખેમા પાણી પોણી વર્ષો પીવા રાખો પછી આઈટમ ખાઈ નહીં કોઈ જીવણી. બીજું ખાલી મોઢું ખંગાર્યું. માપનું પીજે ખેમા. સરપંચ જલ્દી કરો. બરોબર ની ભૂખ લાગી છે. લાવ. હાલો હાલો લાવ. વાટકા મેલ દેજો તેની તેની હોય. જીવણે સાફ કરી નાખ. સાફ કરી નાખ્યો જીવન. આવ લાવ હેડો. જીવનલાલ લેતા મેલો. ભણા આવો તો તું એક એક વાટકો પકડજે. ખેમા પકડ. ના ના મેલ પકડશું વાટકા. ના હોય તો પેલ મગથી ચાલુ કર. આ એ ના બરોબર ના છે. બાકી. એ અમે તારા ઘરથી વહેલા પાડીઓ કાપવા આવ્યા હવે હતા. વધારે પાડીઓ મેં કાપીશું. લડશન જીવણિયા લડશન બધાના ભાગમાં આવશે ધરાઈ કહો. સરપંચ તમારા ભાગમાં નહીં આવે તો ચાલશે, પણ અમારે પેલા ખાવાની આઈટમ. ઘેર જઈને ખાવું સમ. તાણ. મારું બેટું બારાય છે ખેમા. હા ઊની ઊની આઈટમ છે ખેમાં. ગરમ લઈને આવ્યા છે. ખેમા વાટકો લોબો કર. શોભા કાકા. બાકી. અલ્યા હા કાકે ધરપત વના લેટવા આવશે તાર ભાગમાં.
જીવનલાલ શાંતિ રાખો, શાંતિ રાખો. સરપંચ એને હાલો ને પેલા. બસ બસ તુમલા ગાભો કાઢી નાખવાનો હો ઈવાના ભાગમાં ના આવે ને એવું કરવાનું છે આપડે ખાવાનું ચક આઈટમ તો સારી લાગે છે હો. એ શોમા કાકા ધોળો શીરો હોય એવું લાગે છે, ચોખ્ખા જીનો. મને એવું જ લાગે. ભાઈ જીવણિયા લાય. લાવો સરપંચ લાવો આ મને હાલજો એક વખત ફેરવાનો. એ ખેબા ભાડો હજુ સા ઘણું હોય છે. સા ખેમા, ચિંતા કરશો તમે નહીં. એ બાદ ખોટા બેઠા છો યાર. શોમા કાકા હું રહી ગયો. ખેમા હાલો, ખેમા હાલો. લે ખેવા. વચી વાટકો છો ગાલ ગાલ કરે હવે તો ધરાઈ રે ને. વચી લોબો હાથ કરી જોરદાર આઈટમ બનાવી લાગે હો ખેમા ચોખ્ખા જીની હોય એવું લાગે છે ઓ ભરજો ખેમા. હા. રહી ગયો તું પાછો. હાલો, શોભા કાકા હાલો. આ પડતી નથી. સરપંચ આવી તો ભૂલ દોડશો નહીં શોમા કાકા દાબીને ઠોકી દેજો હો. ઘણા એ દાડાની રીત ખેમા, કરજો. હજી મોય આઈટમ નાખવાનું બાકી છે. ખેમા ખોડ છે દારૂની ખોટ છે. હવે બુરુ છે ખેમા, અરે આઈટમ બાકી છે હજી નાખવાની. નાખો બધી નાખી જ દો આપણામાં એ મૂર્ખા, બધી નાખી દો ને તો હારી આઈટમ હશે ને તોય બગડી જાય. જીવણિયા બધું માપમાં ને લિમિટમાં હારું લે. કશો વાંધો નહીં હેલો જીવનલાલ શાંતિ રાખો, શાંતિ રાખો. ઓછું પડે પછી માગજે જીવણીયા, કોઈથી જતો નહીં રહ્યો. આટલી જ નાખવાની યાર જીવણિયા બરોબર છે ને? ભણા. હા. એ ખેમા, ઠું છે આ તો મેઠું છે યાર. ખેમા શાંતિ રાખો કે પણ. પણ હજી તો હક મેઠું હજી એક આઈટમ નાખવાની મારે બાકી છે. હા. ભણા, ઊભો થાય. ખેમા લાહેડ. દૂધ છે ઓવા. દૂધ પાક કહેવાય ને. ખેમા એવું જ લાગે છે હો. એ ખેમા, હા. પીવાનું નહીં, જે રીતના ખાવું ને હું તમને શીખવાડું છું. હા, સરપંચ શીખવા મોડી કાઢો શોભા હોય. કાકા. બસ બસ બસ. હવે ખેમા મોહરી કાઢ. ચાલુ કરો. મોહરી જાન. હા, જીવણી મોહરી ચાલુ કાઢ. કરો. કોણ લાય તારો વાટકો લાય. ઉભા રહો. સરપંચ તમે તો દૂધ ચાલે તો થાય છે લાવો, સાહેબ છે. લાવો. ઓ ખેમા જીવણીયા સાસે દારે આઈટમ હારી લાગે. ટેસ્ટ તો કર તમે તો ખાઈ દો. કોઈ બોલ્યા ના એટલે સારું તો છે. ચમલા હારી છે ને આઈટમ આઈટમ ખાધી લો એવું લાગે ઓવા લ્યો, ચાય લઈ લેજો. ખેમા ચાકજી ખેમા, અરે આઈટમ તો મારો ફેવરેટ છે. હા, આ તો ઘેર છે. હા. ખેમા ગયા છે ઓહો. તમે તો કહેતા હતા કે નવી આઈટમ છે, નવી આઈટમ છે. અલે અરે આઈટમ જ કેવાય ખેમા. પેલા ડોહા રોજ ખાતા અને અત્યારે 12 મહિનામાં 6 મહિને એક દાડો બનાવે એટલે અત્યારે અરે આઈટમ થઈ ગઈ છે. ખાઈ લે, ચાલુ કરો, ખાઈ લે. ખેમા, ચાલુ કરો. અને પેટમાં ગમે જેવું ઊનું લાગતું છે, બળતા બળતી છે ને તો ઠંડુ એમ કહી રાખશે. હવારોના શોમા કાકા હેતરમાં ઓકા નોકા મજૂરી કરે એમ તૂટી જા. આ પગોની કુલરીઓ બાજી દઈ અને આ ઘે ખાવા માટે. હું તો સૌથી વધારે પાર્યો નાખી શોમા કાકા લાલચમાં મુયા મંડી પડે તો કીધું કોઈ નવી આઈટમ ખાવા મળશે. હું મારા જીવનમાં કોઈ દાડો મારા હેતરમાં પાવડો લઈને નહીં જોઉં. ગમે તે કરીને વસૂલ તો કરવું પડશે કે હું ચકોરું વસૂલ કરવાનું. આવું તો બનાવો છો. ખાઈ લે ચમલા સોના અરે આઈટમ હોય ને એટલે મારો તો બધો 32 ભોજન એક બાજુ. હે વાહ ભાઈ વાહ. મારા હેતાની પાડીઓ ના નાખી શોમા કાકા હું ધરાઈ ગયો છું મારા પગનું. ખાશો? એમાં ધરાઈ આ રહ્યો. ભાગનું તું ખાઈ જા. આપણે તો ના ખાલી ના લેખ તું. સુગંધ ના પૂછાય છે અરે ઘણું બધું છે જીતો. ના ના આમાં હારી આઈટમ જ પોણી વધારે પીવાઈ ગયું ને એટલે. ખેમા લે લે થોડું. આમાં હારી આઈટમ જ નાખ્યો ક્ષમા કાકા લેખો આવું તો તારે ઘેર ખાવા આવ્યો છું હું એક. આમ જેવાય ખાઈ લે હું થયું કેમાં કોઈ નહીં ના હોય તો ભણ હાલજે. એક હાલો, વાત કેમાં? બોલજે. બસ હા, બસ ઘણું થઈ ગયું. જીવન ના લીધો સાઈઝ લે સાઈઝ લે. કેમાં અરે જેવી તેવી આઈટમ નહીં, આ તો ભગવાનની આઈટમ છે ને. ભગવાનનો આઈટમ તો વાસ છે, ખબર હે ને? તોદરાની ભાજી ભગવાનને ખાધી હતી. આ તોદરાની ક્યાં બના? 32 પકવાન બનાવો એવું કરે છે કે હાલજો ખેમા એવો લાવો ખાઈને. જીવન આ તો એવું લાગ્યું કે ખાધું એવું. હા, જોરદાર બનાવી છો જેને ક્યાં ગમે જેટલું ડોસી ખવડાવત તો ઓટકારો આવત. ના આવત હવે મરતું ખાવું ભણા, નથી ના કરતા એક વાત ફરજે. એ સાહેબ ફર 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 ફર. ઉભા રહો, હાથ ધોઈ રાખો. હું અમે ખાઈ જ રહ્યો છું.
અલ્યા પશુ તો કે પેલો ખાવા બેઠે હું હેઠા હાથે ના લાય 2 મિનિટ ઉભા રહો ખેમા હા આપણું કામ નહીં. કેમ ના ના એમાં ના કહો તો તારી ડોસી ની જોગન ભાઈ એક કણસો તો લેવો જ પડી એ કંસી લે આ ખાટું ટેણ હનું ઉતરે મારા જીવનમાં કોઈ દર ખાધું જાય નહીં. ના ના પાડું પણ આપડે હાલો ઉપર લાવો જીવનલાલ ઘણી બધી જીવણી હાલ પણ આજે કેમ લેવું પડે જીવનલાલ એક એક કણચી લ્યો આમ પછી સાસ લેવી પડશે એવું કરવાનું કશો વાંધો નહીં તમારે અંબા. ના ના એમાં લે થોડું ખેમા લેવી પડે હવે નહીં લાલ તો કાકા લેવું છે તમારે બસ ભણા બસ લ્યો તમારે લ્યો બસ પણ આપણે ઘણું થઈ જાય મારો તો ભણા બધું આવી ગયું આ ગે હાઈ ને એટલે તો જોર નહીં બનાવી આઈટમ ખેમા સાઈઝ લેવી છે જમવા જબરી બસ એમાં ના હોય તો થોડા આડા પરવો તો અબાને સબ પરો ના હું ઘેર જઈને આડા પડશું સરપંચ કેમ જીવણિયા હા નહીં એમ નહીં હેડ એક લે તારે ડોશી કહે તો હું કે ગે ખાઈને જીવણીઓ અબાને તો ઊંઝો હ ના ઊંઘું નહીં ઘેર જઈને ઊંઘ્યો હા? એ તો શોમા કાકા લેટવાન તો ખરો ને ઝેર આલો ને ઝેર તોય પી જાય એવો છે. કશું મેં લાવ્યો નહીં જીવનલાલ બેહો. ના પણ આ પગની કડી થઈ જાય મજા આવી કે ના આવી ખેમાં આ મજા આવી જબર મજા આવી. આમ સીધા ઘેર જ ને એમાં અરે આઈટમ ખાઈને તો ડોહા કેટલો વર જીવીને જતા ખાટલામાં પડ્યો હોય ને ડોહો અરે ડોશી ખાલી તૈન દારા અરે ગે ખવડાવે સાસ ને બે એટલે ડોહો ત્રીજા દાડા તો પટ્ટી મારતો થઈ જાય કોઈ લેવો? કેટલા ગુણ છે આ ગેહમાં તો લે હેલો અને પાણી ગમે પીવું જેવો તો થાક ખાવા. લાગ્યો હોય ને ખેમા બસ ભણા બસ સારું હાલો અને દબાઈને ખાઈ જાય ને તો થાકે ઉતરી જાય સાચી કહેતા વાત નહીં કે છે. ગેસમાં ગોળ ખાઈ ગયો છે આવરો પેલો રે લેતા આવો. એમાં હા. આમાં તો સાસે ખાવા પાછું ગોળ હોય ને તોય મજા આવે સાચી વાત છે. ગેસમાં ગોળ ખાઈ ગયો તે અરે ગે મારો વર્ષો કાઢ્યો નવી નવી આઈટમ કઈ અને ઓય આખા હેતરની પાડીઓ કપાઈ અને સોમા કાકા ખાટી છાશ પાઈ છે લીવારકી. ક્યારે હજાર કરી નાખ્યો ને તો પાછો કહે છે કે નવી આઈટમ પાછો હું ચકોરું નવી આઈટમ. અરે ખરું ને ગેહમાં ગોળ ખાઈ દાવનો જ છે સોમા કાકા આપણો ઘે ખવડાવી ને એનો ગેહમો ગોળ ખાઈ ગયો એની 2 વીઘોની પાડીઓ કપાઈ ગઈ નવી આઈટમ કરીને. નકર ઘેર હુઈ જાવ તો સારું હતું તાણે વણ પોહના 2 દાડા ગરમ પાણી જાળવું પડશે એમ. એટલી ઉતાવળ કરી હા આ સરપંચ છેત્રી નવી આઈટમ કરી એમ કીધું વાત કે ઘેર ને સાસ લાવવાની છે તો જીવનલાલ કોઈ ઘેર એમ ના કે તમારે કે નહીં મંગાવી એટલું તો ખાલી કેવું હતું અને ઘેર ને સાસ તો મને ભાવ જ છે જબર ભાવ પાછી પણ આ ડોશી ખેતરમાં ના આવે તો સારું છે નકે કે આ ડોહો પારીઓ કાપવા મોકલે છે ને આ ડોહો જોશો પણ આ સરપંચ ના એકન ગેસ ખાવા સ્પેશિયલ બેહી રહેવું પડ્યું અમુક અદને ના હોય તો જઈને ડોશીને કહેવું પડશે ના હોય તો ગેસ થોડી બનાય હું હજુ ગેસ ને સાચ જ ખાવી સાચ કશું કરવું નહીં આ ગેસ જબર ભાઈ મને હો એ રતન હલકાર હોટ જાવું માર દે એ ભણા હા જીવણીઓ ખેમોને ખુશ થઈને ના ગયા અરે એવા ખોય ને જીવણીયા તો 2 વખત ખાતું કે ભણા મજા આવે છે હો આઈટમ ખાવાની ઈવાના ઘેર કદી બનાવી ના આવે ને ભણા એટલે અરે ઈવન બહુ બાઈ હતી હો પાછી અમે કને બનાવ્યું હોય આ ગેસ કહીવાન કોણ બન્યા તારી મમ્મી કહી દેજે તારા મામાને ગેસ બહુ ભાવે છે એટલે કે તૈન દારે ગેસ બનાવવાની કોઈ વાતો નહીં અમે તો કહી દો ને આપણો